નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ડિક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર। તો બાળકો, એકચ્યુઅલી આજે આપણે ભણવાના છે સમાંતર પ્લેટ કેપેસિટર। આજનો ટોપિક છે સમાંતર પ્લેટ કેપેસિટર। પરીક્ષાની અંદર આ ટોપિકને લગતું ઘણું બધું પૂછાય છે। તો બેટા આજનો વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ થવાનો છે। ઓકે, જસ્ટ આની આગળની વાત કરીએ કે સર આગળના વિડીયોમાં આપણે શું ભણ્યા હતા, બરાબર? તો બાળકો, આગળના વિડીયોની અંદર આપણે કેપેસિટરનો પ્રાથમિક ખ્યાલ મેળવ્યો હતો, ફીલ આવ્યા હતા કે ભાઈ કેપેસિટર શું છે કેપેસિટન્સ। અને મને ખબર છે ત્યાં સુધી છેલ્લા આપણે ગોળાકાર કેપેસિટર વિશે વાત કરી હતી, બરાબર? ગોળાકાર કેપેસિટર થોડુંક લખીએ આપણે એના વિશે, એટલે તમને આગળનો વિડીયોની અંદર જે કંઈ ભણાવ્યું થોડું તમને લોકોને ફટાફટ આઈડિયા આવી જાય। ગોળાકાર અથવા તો સ્પેરિકલ કેપેસિટર। તો બાળકો, ગોળાકાર કેપેસિટર એના કેપેસિટન્સ બેટા આપણે આ રીતે કંઈ મેળવેલ હતા, 4πε0 × r। આ આપણને ખબર છે, બરાબર? r એ ગોળાની ત્રિજ્યા છે। આપણે બેટા આવી ચર્ચા થઈ હતી કે ભલે એક ગોળો હોય તો પણ એને કેપેસિટર કહેવાશે। આનો જે બીજો ગોળો છે તેને આપણે અનંત અંતરે માની લઈશું અને તેનું વિદ્યુત સ્થિતિમાન આપણે શૂન્ય સ્વીકારી લઈશું। બીજો ગોળો નેગેટિવ હે ને, નેગેટિવ જે ગોળો છે તે આપણે અનંત અંતરે છે તેમ સ્વીકારી લઈશું, રાઈટ? અને તેના જે સ્થિતિમાન છે ઋણ પ્લેટ અથવા તો ઋણ ગોળાના સ્થિતિમાન એને શૂન્ય સ્વીકારીશું। એટલે આ બે વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ પોટેન્શિયલ ડિફરન્સ એ ધન ગોળાના અથવા ધન પ્લેટના પોટેન્શિયલ બરાબર થશે। તો ધન પ્લેટના પોટેન્શિયલ, સપાટી પરના પોટેન્શિયલ આપણે લઈએ તો 1/4πε0 × Q/r આ આપણે શીખ્યા છે। જ્યાં સુધી વાત કેપેસિટન્સ મેળવવાની હતી તો C ઇઝ ઇક્વલ ટુ, ખ્યાલ છે ને દીકરા? C ઇઝ ઇક્વલ ટુ Q/V, બરાબર? તો Q અને V ની કિંમત 1/4πε0 × Q/r મૂકશો એટલે બેટા તમને આ આન્સર મળી જશે। તમે જુઓ છો કેપેસિટન્સ એ ત્રિજ્યાના સમપ્રમાણમાં છે, હે ને? આ તો બધું કોન્સ્ટન્ટ છે, ત્રિજ્યાના સમપ્રમાણમાં છે। એટલે એ જ કહે છે કે જેમ ગોળાની ત્રિજ્યા વધારે હશે તેમ તેની વિદ્યુતભારને સંગ્રહ કરવાની, જકડી રાખવાની, પકડી રાખવાની, એની પર મૂકવાની જે ક્ષમતા છે જેને આપણે કેપેસિટન્સ કહીએ છીએ એ વધારે હશે। ગોળો નાનો હશે તો કેપેસિટન્સ ઓછું છે, ગોળો મોટો હશે તો વધુ વિદ્યુતભાર મૂકી શકાશે, કેપેસિટન્સ વધારે હશે। આટલું તો બેટા આપણે સમજાય છે। ઓકે, રાઈટ છે? અચ્છા, હવે જરા સમજો બેટા, આ કેપેસિટરથી આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની જરૂર કેમ પડી, પહેલાં આપણે તેની વિશે ચર્ચા કરીએ। આની બેટા છે ને મર્યાદા છે, લાસ્ટ ટાઈમ આપણે મર્યાદાની પણ વાત કરી હતી। મર્યાદા નંબર 1 બેટા એ આ છે કે આના જે કેપેસિટન્સ છે બેટા ખૂબ ઓછા છે। જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ ખૂબ ઓછા છે। મેં તમને કીધું હતું બેટા, પૃથ્વી લઈએ ને, અહીંયા પૃથ્વી, બરાબર? પૃથ્વીનું કેપેસિટન્સ મેળવીએ। લાસ્ટ ટાઈમ આપણે વાત કરી પૃથ્વીની ત્રિજ્યા, બરાબર? 6400 કિલોમીટર, 6400 કિલોમીટર્સ, બરાબર? એ અથવા તો 10³ મીટર્સ। આ વેલ્યુ બેટા પુટઅપ કરીએ ને તો પણ આપણને જે વેલ્યુ છે ખૂબ નાની મળે છે, ખૂબ જ નાની મળે છે। સમજાય છે? તમારે બેટા અહીંયા કેલ્ક્યુલેટ કરવું હોય તો તમે કરી પણ શકશો। સીની વેલ્યુ અહીંયા પુટઅપ કરી દો, 1/4πε0, બરાબર? 1/4πε0, તો બેટા હું છેદમાં 1/4πε0 લખી શકું, 1/4πε0, અંશની જગ્યાએ મેં છેદનો છેદ કર્યો છે, × r। એનું કારણ છે બેટા 1/4πε0 ની કિંમત આપણને ખબર છે 9 × 10⁹, અને જ્યાં સુધી આની વાત છે 6.4 × 10⁻³ 3 ને 3 6, આ રીતે લખી શકાય બેટા, 6.4, આ 3 અને આ 3 6। અને તમે કેલ્ક્યુલેટ કરશો બેટા તો બી તમે સમજો છો કે ચાલો આ તો જે હશે તે, બરાબર? 6 9 7 9 63, એમ તમે સમજો, 7 9 63, ઓકે? તો ઉપર લગભગ 7, હા, અને 63 માની લો, રાઈટ? એટલે કે 0.7 × 10⁻², 9માંથી 6 કાઢશો, બરાબર? એટલે આ 3, હે ને, -3 ફેરાડે। તો પણ આપણે એમ કહી શકીએ કે આ આન્સર લગભગ 7 × 10⁻⁴ ખબર પડી બેટા? 7 × 10⁻⁴ ફેરાડે। જો બેટા 10⁻⁴ ફેરાડે, એટલે તમને કહું છું કેપેસિટન્સ ખૂબ ઓછો છે। તો આ એક બેટા તેની મર્યાદા થઈ
કે આ જે ગોળાકાર કેપેસિટર છે તેની એક મર્યાદા છે. જો કે એક કરતાં વધારે છે તો મર્યાદાઓ લખશો. આ એક મર્યાદા નંબર 2 બેટા. એક મિનિટ, આપણે થોડોક સ્પેસ બનાવીએ. મર્યાદા નંબર 2 બેટા કંઈક આ છે, જરા સાંભળજો. હેડિંગ પાછું લખી દઉં છું, ગોળાકાર કેપેસિટર. બેટા મર્યાદા નંબર 2 કંઈક આવી છે. હવે દાખલા તરીકે આ આપણો ગોળાકાર કેપેસિટર ને, તેની ઉપરનો કોઈ વિદ્યુતભાર, આ માની લો કે વિદ્યુતભાર કેવું છે. તો બેટા આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આ રીતે અપરિમિત વિસ્તારમાં છે. તમે સમજો છો, અનંત સુધી આ રીતે આગળ વધશે ક્ષેત્ર રેખાઓ અથવા વિદ્યુત ક્ષેત્ર. તો જે એનર્જીની વાત કરીએ છીએ આપણે વિદ્યુતભાર ઉપર મૂકીએ છીએ, એનો મતલબ કે તમે આ જગ્યાએ સ્થિતિય ઉર્જા તમે સ્ટોર કરો છો. આ બધી વસ્તુની ચર્ચા આપણે આગળના વિડીયોઝમાં થઈ છે, બરાબર? કે ભાઈ વિદ્યુતભારનો સંગ્રહ કરો એટલે ખરેખર આની ઉપર સ્થિતિય ઉર્જાનો સંગ્રહ થાય છે, UE, રાઈટ? તો બેટા આજે અત્યારે તમે જે ક્ષેત્ર, આ જે ઉર્જા જે તમને કે સરમાં ઉર્જા ક્યાં છે, હે ને? તો ઉર્જા છે ને બેટા આના ક્ષેત્રની અંદર છે, અત્યારે ક્ષેત્ર સ્વરૂપે છે. અહીંયા આ બધું સમજો કે અહીંયા બધી ઉર્જા રહેલી છે આ ક્ષેત્રની અંદર. તમે જુઓ છો બેટા જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર તો અપરિમિત વિસ્તારમાં છે ને, અપરિમિત, સીમિત નથી બેટા. સીમિત, અપરિમિત એટલે સીમિત નથી, બસ આમાં આ રીતનું છે. તો સીધી વસ્તુ છે બેટા. હવે વિદ્યુત ક્ષેત્રનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આપણે ઈચ્છીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એક સીમિત વિસ્તારમાં હોય, સીમિત, એક બાઉન્ડ હોય, એક સીમાની અંદર હોય, કે જેથી કરીને તેનો આપણે ઉપયોગ કરી શકીએ. આ તો અપરિમિત છે. અપરિમિત વિદ્યુત ક્ષેત્ર, અપરિમિત ક્ષેત્રની અંદર આ ઉર્જા તૈયાર થઈ છે. આનો ઉપયોગ કેવી રીતે કરીએ? સમજાય કે બેટા? ખ્યાલ આવી ગયો? ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ વિદ્યુતભાર આવી ગયો, તો આ વિદ્યુતભાર પર આ ક્ષેત્રને કારણે બેટા બળ લાગશે, હે ને? તો એને ગતિ આપી દીધી. તો આ એનર્જી અને ગતિ ઉર્જા સ્વરૂપે એમને એમ વેડફાઈ ગઈ કહેવાશે. ઓકે, મીન્સ આપણે ઈચ્છીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર નો ડાઉટ બને, ઉર્જા આપણને મળે, પણ એક સીમિત વિસ્તારમાં મળે, જેથી કરીને તેનો આપણે ઉપયોગ કરી શકીએ. આવી રીતે અપરિમિત ક્ષેત્રની અંદર જો ઉર્જા હશે તો આને આપણે ઉપયોગ નહીં કરી શકીએ. સમજાય છે? તો આ 2 મર્યાદા હતી ગોળાકાર કેપેસિટરની. બાળકો હવે આનાથી આગળ આપણે શીખીએ સમાંતર પ્લેટ કેપેસિટર, જે આજનો આપણો ટાર્ગેટ રહેશે. ઓકે, ચાલો બાળકો ખૂબ સરખી રીતે ધ્યાન આપજો. મજા આવે એવું ટૉપિક છે. ઓકે, અને મેં તમને કીધું તેમ પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે. કદાચ એના પછીના હવે બીજા 2 વિડીયો સમાંતર પ્લેટ કેપેસિટર પર જ હશે. ઓકે, ચાલો તો આપણે બેટા હેડિંગ આપીએ, સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટર. ઓકે સર, બરાબર. પેરેલલ પ્લેટ કેપેસિટર. ચાલો, બહુ મસ્ત બેટા, ધ્યાનથી સાંભળજો. બેટા જ્યારે સાંભળજો, આપણે કેપેસિટરની જે ડેફિનેશન આપી હતી એની અંદર પણ આપણે કીધું બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચના. 2 અલગ કરેલા સુવાહકોથી બનતી રચના. સુવાહકોથી બનતી રચના ને કેપેસિટર કહેવાય, હે ને? આવું ભણેલા. તો સર 2 અલગ કરેલા સુવાહકો, તો સુવાહકો કંડક્ટર્સ હોવા જોઈએ. કંડક્ટર્સ કેવા હોવા જોઈએ? એટલે કે એનો શેપ કેવો હોવો જોઈએ, અને શેપ, એનો આકાર છે એ કેવો હોવો જોઈએ, અથવા તેના પરિમાણ, એની સાઇઝ કેવી હોવી જોઈએ, બરાબર? એની સાથે લેસ કન્સર્ન, કોઈ કન્સર્ન્ટ જ નથી. તમે ગમે તે આકારના અને ગમે તે સાઇઝના 2 સુવાહક લઈ શકો છો, બરાબર? તો બેટા સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર આપણે શું કરશું? જ્યાં ધ્યાનથી સાંભળજો બેટા. આપણે શું કરશું? એકબીજાને સમાંતર હોય ને, બરાબર? ધ્યાનથી સાંભળજો બાળકો. એકબીજાને સમાંતર હોય ને એ 2 પ્લેટ લઈશું. જ્યાં ધ્યાનથી સાંભળજો. બંનેનું આડછેદનું ક્ષેત્રફળ સેમ હોય, એક સમાન. આડછેદનું ક્ષેત્રફળ ફોર એક્ઝામ્પલ A ધરાવતી 2 પ્લેટ ને એકબીજાથી D અંતરે સમાંતર રાખવામાં આવે છે. બંને પ્લેટ એક જેવી જ પ્લેટ છે, આડછેદનું ક્ષેત્રફળ બંનેનું સેમ, બરાબર? અને એમને એકબીજાથી D અંતરે આપણે સમાંતર, એકબીજાને સમાંતર રાખવાની છે. બોલો, ક્લિયર થયું? હા સર. જ્યાં ધ્યાન આપજો બેટા, આ જે D છે એ D છે ને બેટા, એ પ્લેટની સાઇઝ
અથવા ક્ષેત્રફળની સરખામણીમાં એકદમ નાનું હોય છે. ડી ઇઝ ડબલ લેસ ધેન એ. ડી ઇઝ ડબલ લેસ ધેન એ. સમજો કે તમારી આ સાઇઝ જે ખરી, આ જે સાઇઝ છે, ક્ષેત્રફળ છે, એ સમજો બેટા તમે છે ને સમજો કે તમે લો છો ફોર એક્ઝામ્પલ 1 મીટર બાય 1 મીટર, આવું કંઈક તમે લો છો 1 મીટર બાય 1 મીટર. 1 મીટર લંબાઈ, 1 મીટર એટલે ઘણું થાય બેટા, આટલું થાય. 1 મીટર લંબાઈ, 1 મીટર પહોળાઈ, ચોરસ તમે પ્લેટ લઈ લો એટલે આનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર થયો. તો આ 1 મિલીમીટર છે, એટલું નાનું 1 મિલીમીટર. એટલી બધી પાસે તમારે 2 પ્લેટ મૂકવાની છે, એટલી બધી પાસે તમારે 2 પ્લેટ મૂકવાની છે. સમજાય સર? એનું કારણ શું? ચાલો આપણે એની પણ ચર્ચા કરીએ. બેટા સાંભળો, આપણે ત્યાં સુધી પહોંચતા પહેલાં કોઈ એક પ્લેટ ધન વિદ્યુત ભારી છે, તમને ખબર છે કેપેસિટરની 2 પ્લેટ હોવી જોઈએ, એક પોઝિટિવ પ્લેટ, એક નેગેટિવ પ્લેટ. તો આ પ્લેટ પોઝિટિવ માની લો અને આ જે પ્લેટ છે એ નેગેટિવ છે. એટલે આની ઉપર તમે સમજી ગયા છો ધન વિદ્યુત ભાર છે અને આની ઉપર એટલો જ ઋણ વિદ્યુત ભાર છે. બરાબર? કેપેસિટરને કઈ રીતે વિદ્યુત ભારિત કરીએ છીએ તેના વિશે આપણે પછી ચર્ચા કરીએ. હા, કેપેસિટરને તમે સર ચાર્જ એની પર કેવી રીતે લઈ આવો છો એની પછી ચર્ચા કરી. જરા આને જરા સમજી લો કે સર ડી છે, ડી આ છે ને કેટલાક કામ આટલો બધો સર ઓછો રાખવામાં આવે છે. હું તમને સમજાવું. આપણે ઈચ્છીએ છીએ કે આ જે પ્લેટ છે ને બેટા, આ જે પ્લેટ છે ને બેટા, આ બંને પ્લેટ પોઝિટિવ અથવા તો નેગેટિવ, તમે જે પોઝિટિવ કે નેગેટિવ, આ જે પ્લેટ છે ને બેટા, આ પ્લેટ એ પ્લેટ અનંત વિસ્તાર ધરાવતું સમતલ બને. અનંત વિસ્તાર ધરાવતું એક સમતલ બને. આપણે એવું ઈચ્છીએ છીએ અનંત વિસ્તાર ધરાવતું સમતલ. પહેલા જ પ્રકરણમાં બેટા આપણે ભણી ગયા આ રીતે કોઈ અનંત વિસ્તાર ધરાવતું બાળકો સમતલ હોય ને, આ રીતે સમતલ, વિદ્યુત ભારિત સમતલ. અહીંયા સમતલનો અર્થ આપણે વિદ્યુત ભારિત કાઢીશું. તો એ સમતલનું વિદ્યુત ક્ષેત્ર, સમતલનું વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે આ રીતના. જો ક્ષેત્ર રેખા બતાવો પહેલાં એટલે થોડીક તમને આઈડિયા આવી જાય, થોડી મજા પણ આવે, આગળના ચેપ્ટર તમને યાદ પણ આવે, હે ને? આ રીતના ખબર છે બેટા. અનંત વિસ્તાર ધરાવતું સમતલ હોય. અનંત વિસ્તાર તમને ખબર પડે બેટા, બધી દિશામાં આગળ વધે, અનંત તરફ આગળ વધે, ઉપરની બાજુ, નીચેની બાજુ, મારી બાજુ, અંદરની બાજુ, બધી દિશામાં અનંત તરફ આગળ વધે છે. સમજાય છે? એવું સમતલ. એનું વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે બાળકો સમાન હોય છે અને એ હોય છે સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ, એક સમતલ. તો હું એ પણ ઈચ્છું છું કે આ પ્લેટ છે ને એ પ્લેટ આવા અનંત વિસ્તાર ધરાવતા સમતલ બને કે જેથી તેનું વિદ્યુત ક્ષેત્ર હું સમાન લઈ શકું. હવે તમે સમજો બેટા, આપણે વ્યવહારમાં કોઈ પણ પ્લેટ યુઝ કરીએ, બરાબર છે કે તેની સાઇઝ બહુ મોટી તમે લેશો, એવું પણ તમે વિચારો ભાઈ 1 મીટરની સાઇઝ બહુ મોટા, જો કે એ પણ વ્યવહારૂપ નથી. એક કેપેસિટરની પ્લેટ તમે 1 મીટરની બનાવો એ પણ વ્યવહારૂપ નથી. કેપેસિટર નાના નાના કેપેસિટર્સ હોય. એટલે વ્યવહારમાં જે પણ બેટા આપણે પ્લેટ યુઝ કરશું એ પરિમિત લંબાઈની જ હોય, પરિમિત ફિક્સ જ હોય કે ભાઈ આ એક અમુક લંબાઈની અમુક સાઇઝની આ પ્લેટ છે તો એનું પરિમિત ફિક્સ જ હોય, એની જે સાઇઝ છે ફિક્સ જ હોય. તો તેને અનંત વિસ્તાર ધરાવતું સમતલ કેવી રીતે બનાવી શકો કે ભાઈ તો અપરિમિત છે, આ બધી દિશાઓમાં આગળ વધે, 4 દિશાઓમાં, એ કેવી રીતે બનાવી શકાય? બને બેટા, મારી વાતને સમજો. સમજો તમારી સામે કોઈ દિવાલ છે, એક દિવાલ છે. તમે દિવાલની સીમા જુઓ છો કે ભાઈ અહીંયા દિવાલ પૂરી થઈ જાય છે, આ દિવાલ અહીંયા પૂરી થઈ જાય છે, નીચે અહીંયા પૂરી થઈ જાય છે અને ઉપર ત્યાં પૂરી થઈ જાય છે. એટલે આ એક પરિમિત લંબાઈની દિવાલ કહેવાય કે ભાઈ આ પરિમિત દિવાલ છે, પરિમિત ફિક્સ છે કે આ અમુક છે. પણ તમે બેટા દિવાલને દૂરથી જોવો છો એટલે તમને અપરિમિત જણાય છે. તમે એક કામ કરો, એક દિવાલ એકદમ પાસે લાઈક ધીસ, એકદમ પાસે આમ જઈને ઊભા રહી જાઓ, હે ને? તો તમે ફીલ કરશો યાર દિવાલ તો ઘણી મોટી હશે. જો તમને કદાચ ખબર નહીં હોય, કોઈ વ્યક્તિને આપણે દિવાલ પહેલાં એને સાઇઝ બતાવીએ ને એને એકદમ નજીક એને ઊભા રાખી દઈએ આમ એકદમ પાસે, અને પછી એને આપણે કહીએ કે ભાઈ દિવાલની સાઇઝ શું હશે, તો એમ કહેશે ભાઈ મારી દ્રષ્ટિએ તો આ દિવાલ બહુ મોટી લાગે છે, હે ને? બસ તો એ જ કર્યું છે કે બે પ્લેટ વચ્ચેનું અંતર છે ને બેટા એકદમ નજીક લઈ લઈએ, આ એકદમ નાનું કરી નાખીએ તો આ બંને પ્લેટને આપણે અનંત વિસ્તાર ધરાવતું સમતલ માની લઈશું. બોલો બાળકો, ક્લિયર થઈ ગયું? બસ એની પાછળનું કારણ આ છે. હવે તમને પહેલાં મેં તમને કીધું હતું કે ભાઈ કેપેસિટરને ચાર્જ કેવી રીતે કરાય, એટલે કેપેસિટર પર વિદ્યુતભાર આવે કેવી રીતે, અથવા તો કેપેસિટરની એક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર, બીજી પર એટલો જ ઋણ વિદ્યુતભાર મુકાય છે કેવી રીતે. ચાલો તમને એ પણ શીખવાડી દઈએ. ફીલ કરજો બાળકો, ફિઝિક્સને ફીલ કરજો, બરાબર સમજજો. અને કોઈ વસ્તુ તમે નહીં સમજાય, હા, આટલું ક્લિયર આપ્યા પછી પણ માઇટ બી કે તમને કંઈક નહીં સમજાય તો પ્લીઝ કોમેન્ટ કરો, હું 100% તમને કોમેન્ટનો રિપ્લાય આપીશ બેટા. ઓકે, સાંભળજો.
હવે કેપેસિટન્સ ચાર્જ કઈ રીતે કરીએ? તો આ કેપેસિટર છે. આઈ થિંક મેં તમને લોકોને લાસ્ટ વિડીયોની અંદર આની સંજ્ઞા આપી હતી. કેપેસિટરને આ રીતે બે સમાંતર પ્લેટ વડે બતાવી શકાય. આ ફિક્સ કેપેસિટન્સ, આનું કેપેસિટન્સ ફિક્સ છે. અને જો કેપેસિટન્સ વેરિયેબલ હોય, ચલિત હોય, તો તમે આ રીતે બતાવશો. આ ચલિત કેપેસિટર હે ને. ચલિતનો અર્થ એવો નથી કે કેપેસિટર પોતે ચાલે છે, અને જે કેપેસિટન્સ છે આ ચલ છે, ચલ પ્રકારના છે બાળકો. અને અહીંયા એવું નથી, ફિક્સ છે. આનું કેપેસિટન્સ ફિક્સ છે. ખ્યાલ આવી ગયો? અચ્છા બેટા, તમારે કંઈ નથી કરવાનું, અને બેટરી સાથે કનેક્ટ કરી દો, બસ. બીજું કંઈ નથી કરવાનું. આ બેટરી, આ સંકેત, બેટરીનો સંકેત તો તમે ઘણા વખતથી ભણતા હશો, બરાબર? તો આ બેટરીનો પ્લસ છેડો, આ બેટરીનો માઇનસ છેડો, સમજો બેટરીના પોટેન્શિયલ છે. પોટેન્શિયલ મીન્સ પોટેન્શિયલ ડિફરન્સ, એ છે V. તો તમે સમજો છો બેટા, આ એક સુવાહક પ્લેટ છે, આ એક વાહક પ્લેટ છે. આપણને ખબર છે બંને કંડક્ટર જ છે. એટલે કંડક્ટર છે એટલે આની અંદર ફ્રી, બંનેમાં ફ્રી ઇલેક્ટ્રોન તો હશે જ, બરાબર છે સર? હવે બેટરીનો આ છેડો ધન બતાવ્યો છે, એટલે આ છેડો છે ને બેટા ઊંચા સ્થિતિમાં છે, અને આ ઋણ છેડો એટલે નીચા સ્થિતિમાં. આના સ્થિતિમાં ઊંચા. ફોર એક્ઝામ્પલ ડિફરન્સ V છે, તો એમ કહીશ કે જો આ 0 વોલ્ટ ઉપર છે તો આ V વોલ્ટ ઉપર થશે. વાતમાં સમજાય કે બેટા? દાખલા તરીકે 5 વોલ્ટ છે તો અહીંયા 0, આ 5, ડિફરન્સ અહીંયા 5નો છે. સમજાય છે? હવે આ છેડો જો તો બેટરીનો આ છેડો ધન છે. ધન છે એનો મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન્સ ઓછા છે, ઓછી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે. તો એ શું કરશે બેટા? આની પાસેથી, આના કરતાં તો ઓછા જ છે, કારણ કે આની પર પ્લેટ ઉપર તો કોઈ વિદ્યુત ભાર જ નથી, હે ને? આની પર કોઈ વિદ્યુત ભાર જ નથી, એટલે આની પર જેટલા ધન એટલા ઋણ. પણ આની પર ધન છે. ધન છે એટલે મતલબ કે આની પર ઓછા ઋણ વિદ્યુત ભાર અથવા તો ઓછા ઇલેક્ટ્રોન છે, તો જે ધન છે. ઓછા ઋણ ધન હોય એની સરખામણીમાં ઋણ ઓછા હોય, સમજાય છે? તો એ ધન થાય ને, તો જ ધન થાય ને. એટલે આની પાસે ઓછા ઇલેક્ટ્રોન છે, આની સરખામણીમાં તો ઓછા જ છે, કારણ કે આની પર તો વિદ્યુત ભાર જ નથી. વિદ્યુત ભાર નથી એટલે આની પર જેટલો ધન એટલો ઋણ છે, હે ને? તો બેટા આની સરખામણીમાં આની પાસે ઓછા ઇલેક્ટ્રોન છે, તો વધુ ઇલેક્ટ્રોનથી ઓછા ઇલેક્ટ્રોન તરફ ઇલેક્ટ્રોન ગતિ કરી જશે. તો બેટા અહીંયાથી આ પ્લેટ પાસેથી આ ઇલેક્ટ્રોન આ રીતે આવશે, આ રીતે ગતિ કરી જશે, આ રીતે ગતિ કરી જશે. ઇલેક્ટ્રોનનું કામ છે ને આ બેટરીનું કામ, સોરી, એ ઇલેક્ટ્રોનને ચલાવવાનું છે, ગતિ આપવાનું છે, બીજું કંઈ નથી. તો અહીંયાથી ઇલેક્ટ્રોન તમે લીધા, તો આની પાસેથી બેટા તમે ઋણ વિદ્યુતભાર અથવા ઇલેક્ટ્રોન તમે લઈ લો છો. બેટરી ખેંચે છે, ખેંચી લે છે. તો સીધી વસ્તુ છે બેટા, જેટલો એ ઋણ વિદ્યુતભાર ખેંચી લેશે આની ઉપર એટલો ધન વિદ્યુતભાર આવશે. દેખીતી વસ્તુ છે, બરાબર? બેટરી શું કરશે બેટા? આ જેટલા પણ ઋણ વિદ્યુતભાર બેટરીના ધન ધ્રુવમાં દાખલ થયા એ ઋણ ધ્રુવમાંથી બહાર આવશે. હા, ઋણ ધ્રુવમાંથી બહાર આવશે. આ બધી વસ્તુ તમને આગળના પ્રકરણોમાં સમજવા મળશે. ત્રીજા પ્રકરણમાં તમને ઓર વધારે આ બધી વસ્તુઓ સમજાશે, બેટરીના કેસમાં ખાસ કરીને. તો આ બધો ઋણ વિદ્યુતભાર ધન ધ્રુવમાં દાખલ થયો, ઋણ ધ્રુવમાંથી બહાર આવે છે, અને હવે આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર આવે છે. તો આ પ્લેટ પર શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર નહીં હતો, એટલે કે જેટલો ધન એટલો ઋણ હતો. હવે એની ઉપર વધારાના ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુતભાર આવે છે, તો આ પ્લેટ થઈ જશે નેગેટિવલી ચાર્જ, ઋણ વિદ્યુતભારિત. અને આની પાસે તમે જેટલો ઋણ લીધો છે એટલો આની પર આવી ગયો, એટલે આની પર જેટલો ધન હશે એટલો જ આની પર ઋણ વિદ્યુતભાર આવશે. તો આ રીતે બેટા કેપેસિટર ચાર્જ કરાય છે વ્યવહારમાં બેટરી દ્વારા. બોલો, ક્લિયર થઈ ગયું? ક્લિયર થયું? બસ, બહુ મસ્ત. અચ્છા, આપણે પાછા સમાંતર પ્લેટ કેપેસિટર પર આવી જાઓ કે જેના કેપેસિટન્સ આપણે નક્કી કરવા માંગીએ છીએ. ક્લિયર છે? આવો બેટા, આવો. અચ્છા સર, આ બે સમાંતર પ્લેટ કે એક ધન વિદ્યુતભારિત બની, એક ઋણ. કઈ રીતે વિદ્યુતભારિત બનાવી મેં તમને સમજાવ્યું. બેટરી સાથે કનેક્ટ કરો એટલે એ થઈ જશે, ચાર્જ થઈ જશે, બરાબર? આની પર ધન, આની પર ઋણ. એક વસ્તુ પણ યાદ રાખો ને બેટા, જો કેપેસિટર ચાર્જ થાય ને એટલે તરત જ બીજી ક્ષણે, બરાબર, પછી વિદ્યુતભાર ગતિ કરતો અટકી જાય. એટલા માટે પણ કહેવાય છે કે ડીસી પરિપથમાં એટલે કે ડાયરેક્ટ કરંટની અંદર અથવા બેટરીવાળા પરિપથની અંદર અત્યારે એમ સમજો કેપેસિટર વર્ક નથી કરતા. પહેલી ક્ષણે ખાલી ચાર્જ થાય, બીજી ક્ષણે પ્રવાહ બંધ થઈ જાય. આના પર વિદ્યુતભાર આની પર આવી ગયો, બસ ખતમ. સમજાય છે? પછી કામ નહીં કરે. કેપેસિટર કામ કરે છે એસી પરિપથની અંદર, ઓલ્ટરનેટિંગ કરંટ પર કામ કરે છે. એ બધી વસ્તુ તમને આગળ જતાં શીખવા મળશે. અચ્છા, તો બેટા આ કેપેસિટર છે. હા, આ તેની ધન પ્લેટ, આ તેની ઋણ પ્લેટ, બરાબર? સૌથી પહેલાં એક કામ કરો બેટા, આ બે પ્લેટ વચ્ચેના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે પહેલાં નક્કી કરો, બરાબર? તો પહેલું કામ આપણું છે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં
વિદ્યુત ક્ષેત્ર. બરાબર, ઓકે 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 વિદ્યુત ક્ષેત્ર, આ આપણું કામ છે. આપણે એક કામ કરીએ બેટા, વારાફરતી પ્લેટ આપણે વિચારીએ. વારાફરતી પહેલાં એક કામ કરીએ, ખાલી ધન પ્લેટ લઈએ, ફક્ત ધન પ્લેટ. તો મેં તમને કીધું કે આપણે અહીંયા આ જે ડી છે, ડી એ પ્લેટની જે સાઇઝ છે તેની સરખામણીમાં ખૂબ નાની છે, એટલે દરેક પ્લેટ આપણા માટે અનંત વિસ્તાર ધરાવતું સમતલ છે. અને સમતલનું વિદ્યુત ક્ષેત્ર સર આપણને ફાવે છે. હવે આ સમતલ છે, સમતલનું વિદ્યુત ક્ષેત્ર સમાન હોય છે સર, ધન છે એટલે સમતલથી દૂર હશે. અને એનું વિદ્યુત ક્ષેત્ર ચાલો હું E1 નામ આપું તો એ કેટલું, તો સર સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ. સિગ્મા શું છે બાળકો, સિગ્મા શું છે સર, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. બાળકો આ બધી વસ્તુ તમારું ક્લિયર હોવું જોઈએ. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, પૃષ્ઠ ઘનતા એટલે એક એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. બરાબર ને, વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. તો આ વેલ્યુ મળી સિગ્મા ડિવાઇડ બાય 2 એપ્સિલોન નોટ. બરાબર, આ કોની બેટા, ધન પ્લેટની. હવે એક કામ કરો બેટા, આ એક પ્લેટ પૂરી થઈ ગઈ તમારી. ચાલો હવે નેગેટિવલી ચાર્જ એટલે નેગેટિવ પ્લેટ લઈ લો બેટા. અચ્છા નેગેટિવ પ્લેટ, આગળ નેગેટિવ પ્લેટ, સમજાય છે. હવે આની ઉપર સર નેગેટિવ ચાર્જ છે. હવે મારે અહીંયા આ વિસ્તાર અહીંયા જ જોઈએ છે વિદ્યુત ક્ષેત્ર. અહીંયા કોનું બેટા, સેકન્ડ પ્લેટનું. તો સેકન્ડ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર જો હું બાજુ પણ બેટા બતાવું ને બેટા, અહીંયા બતાવું ને તો આ રીતના જો, આ તમારી બીજી પ્લેટ જે નેગેટિવલી ચાર્જ છે, તો તેનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ નેગેટિવ છે તો તેના તરફ હશે. આ પ્લેટને અહીંયા સાઈડ ઉપર અહીંયા વિચારો. હા, ધન પ્લેટ હોય ને બેટા તો તેનું વિદ્યુત ક્ષેત્ર પ્લેટથી દૂર, અને ઋણ પ્લેટ હોય ને તો તેનું વિદ્યુત ક્ષેત્ર પ્લેટ તરફ. યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રની દિશા એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળની દિશામાં. યાદ રાખો બેટા, એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળની દિશામાં હોય. બરાબર, વિદ્યુત ક્ષેત્રની દિશા એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળની દિશામાં હોય. છતાં લખું છું સદિશ E ઇઝ ઇક્વલ ટુ સદિશ F બાય Q. તો મારે ક્ષેત્રની દિશા જોઈતી હોય તો મારે બળની દિશા લેવી પડશે, પણ આ ખાલી બળ નથી. અહીંયા Qની વેલ્યુ તમારે એક એકમ ધન વિદ્યુત ભાર મૂકવાનો છે. મૂકો અહીંયા, પછી જો બળ કઈ દિશામાં છે તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. હવે અહીંયા મારી વાત સમજો, મારે પ્લેટ નંબર એકની દિશામાં એકના ક્ષેત્રની દિશા નક્કી કરવી છે. તો મારી પાસે ચોક નથી, પણ વિચારો આ એકમ ધન વિદ્યુત ભાર છે. એટલે ધન વિદ્યુત ભાર મૂકશો તો આ ધન વિદ્યુત ભાર તેની પર અપાકર્ષણ બળ લગાડશે. તો બળની દિશા એ ક્ષેત્રની દિશા. હવે પ્લેટ નંબર 2 આગળ છે, નેગેટિવ પ્લેટ આગળ છે. હવે ત્યાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતે છે તો એને સમજવા માટે ફરી પાછી તમારી પાસે એકમ ધન વિદ્યુત ભાર છે, મૂકો તો આ એકમ ધન વિદ્યુત ભાર પ્લેટ તરફ આકર્ષાશે. એટલે કહું છું પ્લેટ તરફ. યાદ રાખો, તમારું પ્રાપ્તિસ્થાન ધન છે તો વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિસ્થાનથી દૂર, અને પ્રાપ્તિસ્થાન પોતે ઋણ છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિસ્થાન તરફ. આ યાદ રાખજો. તો સર આનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે. બરાબર, એને E2 કહું. એ પણ કેટલું, સિગ્મા ડિવાઇડ બાય 2 એપ્સિલોન નોટ. કારણ કે બંનેની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તો સેમ જ છે. વાતમાં સમજાય છે બેટા, હે ને? ધન વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા બરાબર, અને ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાના મૂલ્ય બંનેના સરખા જ છે, અને આને આપણે સિગ્મા પસંદ કર્યું છે. એટલે એકમ ક્ષેત્રફળ જેટલો વિદ્યુત ભાર અહીંયા છે એટલો જ વિદ્યુત ભાર અહીંયા છે. મતલબ અહીંયા ધન છે, અહીંયા ઋણ છે. તો બેટા તમે સમજાઈ ગયો છે આકૃતિ પર કે બે પ્લેટ વચ્ચેના વિસ્તારની વાત કરીએ તો આ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર વચ્ચે પ્લેટથી દૂર આ તમારો બેટા E1, અને જ્યાં સુધી વાત આની છે તો પ્રાપ્તિસ્થાન તરફ, આ પ્રાપ્તિસ્થાન તરફ તો એ E2. તો સર આ તો બંને એક જ દિશામાં થયા, હે કે નહીં બાળકો? બરાબર છે, બંને પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર સર આ તો એક જ દિશામાં થયું. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર અથવા તો નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ એ કઈ તરફ હશે? તો સર એ જમણી બાજુ જશે, એટલે કે ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ જ હશે. યસ. તો બેટા પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર લખાશે દીકરા E1 પ્લસ E2, હે ને? બંને એક જ દિશાના છે, બે સદિશો એક જ દિશાના છે તો તેમનો સદિશ સરવાળો અદિશની જેમ થાય. બસ સારો સરવાળો કરી નાખો. તો સર આ હતું સિગ્મા બાય એપ્સિલોન. આનું મૂલ્ય પણ એ જ છે, સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન. તો ફાઇનલી હું લખીશ સિગ્મા ડિવાઇડ બાય એપ્સિલોન નોટ. બોલો, ક્લિયર થઈ ગયું દીકરા? ક્લિયર થઈ ગયું? તો આ યાદ રાખો. અને દિશા કઈ તમે લખી શકો કે ભાઈ પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ તરફ. ઓકે છે? ઓકે છે? યસ સર, ઓકે છે. તો પહેલી વસ્તુ આપણે બેટા સોલ્વ કરી નાખી. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશા, કઈ મૂલ્ય કેટલું? સિગ્મા ડિવાઇડ બાય એપ્સિલોન, અને પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ તરફ. ચાલો આટલું આવડી ગયું બાળકો. એટલું તો ખબર પડી આપણને કે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે.
તો સિગ્મા ડિવાઇડ બાય એપ્સિલોન નોટ. જો કે બેટા આ વસ્તુ તમે ફર્સ્ટ ચેપ્ટરમાં પણ શીખ્યા છો. અનંત વિસ્તાર ધરાવતું સમતલ પછી તમને સીધો આ કિસ્સો એમ તમને બતાવ્યું હશે. ઓકે, ચાલો ઠીક. તો બાળકો આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે આપણે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાન તફાવત મેળવીએ, હે ને? ઓકે, સાંભળતા રહેજો. તો બેટા એક પરિણામ મળી ગયું. હું સાઈડ ઉપર લખી દઉં છું કે ભાઈ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. બેટા આ પ્લેટ ધન વિદ્યુત ભારિત છે એટલે સીધી વસ્તુ છે બેટા, આ ઊંચા સ્થિતિમાને છે. ધન છે એનો મતલબ કે તે ઊંચા સ્થિતિમાને છે. અને આ છે ને બેટા ઋણ પ્લેટ છે. ઋણ પ્લેટ છે એટલે સીધી વસ્તુ છે તે નીચા, ઊંચા અને નીચા લખીએ આપણે, નીચા સ્થિતિમાને છે. તો એનો મતલબ એમ થયું બાળકો કે આ બે પ્લેટ વચ્ચે સ્થિતિમાન તફાવત છે. તો એ તફાવત ડેલ્ટા વીને હું વી લખું છું કે તફાવત વી છે. તો પછી એક કામ કરે, તફાવત તમારે વી સેટ કરવો છે તો આને આપણે 0 વોલ્ટે લઈ લઈએ અને આને વી વોલ્ટે લઈ લઈએ, હે ને? તો આ વી વોલ્ટથી 0 વોલ્ટ તફાવત થયો વીનો. બોલો, ખબર પડી બેટા? હંમેશા આના કરતાં નીચે હોવું જોઈએ. તો હંમેશા આપણે શું કરીએ, નીચા સ્થિતિમાં 0 જવું વિચારવાનું, પછી ડિફરન્સ કેટલો વીનો, તો પછી આ વી હોવો જોઈએ. આવી ગયો ડિફરન્સ વી. અચ્છા, હવે બેટા છે ને, હવે પછીનો મારો ટોપિક એ મીન્સ કે હવે પછીનો મારો ટાર્ગેટ હશે E અને V વચ્ચેનો સંબંધ. E અને V વચ્ચેનો સંબંધ. બેટા આ તમે લોકોને ખબર હશે જ, E અને V વચ્ચેનો સંબંધ, બરાબર. કેપેસિટર માટે બેટા આપણે આગળ પણ પ્રૂવ કર્યું છે કે E ઇઝ ઇક્વલ ટુ VD. આ પ્રૂવ કર્યું છે. તેમ છતાં પણ જે લોકો આ વિડીયો આગળ નથી જોયા એ લોકો મને સમજાવી દો. ઓકે, જરા સાંભળી લેજો. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? સર, વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિ છે, આગળની બાજુ, અથવા તો એક્સ અક્ષને સમાંતર છે. એક્સને સમાંતર છે. બેટા વિદ્યુત ક્ષેત્ર જરા સાંભળજો, જો એક્સ દિશામાં છે, જો શું તો છે જ, બરાબર છે. તેથી વિદ્યુત સ્થિતિમાન બેટા એક્સનો વિધેય થશે. વિદ્યુત ક્ષેત્ર એક્સમાં છે તો વિદ્યુત સ્થિતિમાન એક્સનો વિધેય થશે. હવે જો આ એક્સનો વિધેય છે તો એનું એક્સની સાપેક્ષે વિકલન, તેનું ઋણ મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર બરાબર થાય. આ ખબર પડી બેટા? સર, વિકલન તો બતાવ્યું નથી, મેં મોટા ફેરફાર લીધા છે. ડેરિવેશનની જગ્યાએ મેં ડેલ્ટા યુઝ કર્યું છે. આ ટોપિકને બેટા બરાબર સમજી લેજો. મારા ખ્યાલથી એક આખો કમ્પ્લીટ વિડીયો જ આની ઉપર છે, બરાબર. કમ્પ્લીટ વિડીયો જ આની પર છે. તમે આપણી જે પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં બેટા તમે તપાસો, જુઓ, તમને લોકોને આ વસ્તુ મળી જશે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ખૂબ અગત્યનું, ચેક કરી લેજો. ઓકે, ચાલો. નહીં આવડે તો આવડતું હોય, જીનિયસ છોકરાઓ છો તમે લોકો, તો ક્યાં પ્રશ્ન જ છે, રાઈટ છે. માઇનસ. અચ્છા, ડેલ્ટા વી સ્થિતિમાનમાં થતો ફેરફાર. અચ્છા, આપણે આમ ગયા છે ને બેટા, આમ ગયા છે. ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ ગયા છે. ધન પ્લેટના વિદ્યુત સ્થિતિમાન સર વી વોલ્ટ, ઋણના 0. તો તમે વીથી 0 ગયા, વીથી 0 તમે સમજી ગયા છો સર, વી ઘટી ગયું. વીથી 0 વિદ્યુત સ્થિતિમાન વી ઘટી ગયો ના છેદમાં ડેલ્ટા એક્સ. તો એક્સમાં કેટલો ફેરફાર થયો? અંતરમાં થતો ફેરફાર ડી. આ ડી વધ્યું એટલે પ્લસ ડી, અથવા તો ડી ઇક્વલ ટુ E. આ તમારો માઇનસ માઇનસ પ્લસ સૂત્ર આવી ગયું બેટા. મેં તમને આગળ પણ કીધું હતું, E ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ ડી. કેપેસિટર માટે બેટા આ પરિણામ તમને આવડવું જ જોઈએ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ સમાંતર પ્લેટ કેપેસિટર માટે, બરાબર. આ બીજું મારું અગત્યનું પરિણામ, E ઇઝ ઇક્વલ ટુ VD. E ઇઝ ઇક્વલ ટુ VD. ઓય, E ઇઝ ઇક્વલ ટુ V બાય ડી. કેમ કરો છો? E ઇઝ ઇક્વલ ટુ V બાય ડી. વેરી સોરી હો. ચાલો, ઓકે. હવે બાળકો કેપેસિટન્સ પર આવી જઈએ આપણે. હા, ધ્યાનથી સાંભળજો. હવે બસ છેલ્લો પોઈન્ટ, અને આ થિયરીને આપણે કહીશું બાય બાય. પરીક્ષા માટે બેટા અગત્યને આપણે બોર્ડની એક્ઝામની અંદર બેટા મીન્સ NCERTમાં તમને લોકોને થિયરી સાબિત કરવા માટે પૂછે છે કે ભાઈ કેપેસિટન્સ નક્કી કરો. તો બેટા હવે ફાઇનલી આપણે કેપેસિટન્સ પર આવી જ જઈએ. કેપેસિટન્સ પર આવી જઈએ. C ઇઝ ઇક્વલ ટુ બેટા કુલ વિદ્યુત ભારના છેદમાં વોલ્ટેજ. આ તો તમને લોકોને ખબર જ હશે બેટા, હે ને? C ઇઝ ઇક્વલ ટુ Q ઓવર V. આગળનો બેટા વિડીયો જોજો, હા પ્લીઝ. હા, ડાયરેક્ટ જોતા હોય તો પ્લીઝ પહેલાં આગળના વિડીયો જોજો. તો C ઇઝ ઇક્વલ ટુ Q ઓવર V. હા સર, તો Q, ઓકે, ડિવાઇડ બાય V. બેટા V બરાબર શું? ED લખી શકું. V બરાબર ED. સમીકરણ 2 જુઓ તો બેટા,
बराबर वीनी जग्या लखो ईडी हाँ सर ओके अच्छा तो आ क्यू बेटा ईनी जग्याए शू लखी सकूँ सिग्मा अपॉन एप्सिलॉन नॉट आ लखी सके बेटा समीकरण एक जो समीकरण बाळको एक जो इंटू डी राइट है ओके सर ओके 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 अच्छा थोड़ुंक वधारे सिग्मा इज इक्वल टू शू हूँ क्यू डिवाइडेड बाय ए लखी सकूँ बेटा हाँ सिग्मा विद्युतभार पृष्ठ घनता एकम क्षेत्रफल विद्युतभार प्लेट पर विद्युतभार क्यू प्लेट साइज अथवा क्षेत्रफल ए बराबर है चलो तो सी इज इक्वल टू क्यू हाँ सर क्यू डिवाइड बाय सिग्मा सिग्मा की जगह क्यू डिवाइड बाय ए बराबर है बेटा सिग्मा की जगह क्यू बाय ए एप्सिलॉन नॉट ओके एप्सिलॉन नॉट इंटू डी हाँ सर ओके तो सर आमा क्यू क्यू कैंसल थी जैसे हाँ सर तो सी इज इक्वल टू छेदनो छेद है बेटा अंश में जैसे आ छेदनो छेद है अंश में जैसे ए इंटू एप्सिलॉन नॉट बाय डी बहुत मस्त बस पूरू थी गयु बाळको स्माइल आपो ठीक है सी इज इक्वल टू ए इंटू एप्सिलॉन नॉट बाय डी ख्याल आई गयो बाळको हमेशा है ने पाछळथी आने याद राखो कि तमारे परिणाम शू मेळववानुं छे जो दीकरा हूँ तमने समझाऊं आ रीते याद राखो तमारे मेळववानुं छे सी इज इक्वल टू वॉट सी इज इक्वल टू सर क्यू बाय वी है ना क्यू बाय वी बहुत मस्त सी इज इक्वल टू क्यू ओवर वी है ना तो तमारे वी जोईशे पहली वस्तु तो वी इज इक्वल टू ई डी है ना वी इज इक्वल टू ई इंटू डी ई इज इक्वल टू वी बाय डी ना बेटा है वी इज इक्वल टू ई है ना आर वी इज इक्वल टू ई डी तो सर आमा वी जोईशे वी नु सूत्र है ई डी तो सर मारे ई जोईशे ई અને E બરાબર સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ એટલે પહેલાં આપણે બે પ્લેટ વચ્ચેના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું પછી ક્ષેત્રની કિંમત અહીંયા મૂકીને V શોધ્યું પછી Vની વેલ્યુ બેટા ઉપર મૂકી એટલે C મળે તો ત્રણ સ્ટેપ છે તમારે પહેલાં આ મેળવવાનું 1 પછી આ મેળવવાનું 2 અને ફાઇનલી તમારી પાસે આ ઇક્વેશન આવશે અને તે છે C ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ એપ્સિલોન નોટ ડિવાઇડેડ બાય ડી ક્લિયર થઈ ગયું બાળકો તમને જ્યાં જ્યાં યોગ્ય લાગે ને બરાબર ત્યાં ત્યાં વિડીયો પોઝ કરીને બેટા લખવાનું રાખજો નોટ બનાવજો बराबर है पोताना हेन्डराइटिंग बनावेली नोट जेवी बीजी कोई नोट शक्य ज नथी तमारा माटे हाँ तमारी नोट कदाच बीजाने उपयोगी थाय कि न थाय बे नंबरनी वात छे पण तमारा हेन्डराइटिंग में लखी नोट तमारा माटे ऑसम छे बराबर तमने मजा आवशे समजवानी तो पोताना हेन्डराइटिंग लखो तो वधारे सारुं तो C इज इक्वल टू A इंटू एप्सिलॉन नॉट डिवाइडेड बाय डी हवे बेटा तमने लोकोने छे ने आ परिणामथी हूँ ए पण समजावुं कि केपेसिटन्स कई कई बाबत पर आधार राखे छे सी कई कई बाबतों पर आधार राखे छे कई कई बाबत पर आधार राखे छे आ क्वेश्चन बेटा बनी सके आवुं तमने परीक्षा में पूछाय छे कि केपेसिटन्स कई कई बाबत पर आधार राखे छे बेटा त्रण वस्तु छे 1 2 3 हाँ सर 1 2 3 सौथी पहला ए नी बात करिए ने तो ए एटले शुं छे सर ए एटले प्लेटनी साइज हाँ बराबर है तो बेटा क्षेत्रफल प्लेटનું ક્ષેત્રફળ એટલે આપણે લખવાનું બરાબર પ્લેટની સાઇઝ ઉપર આધાર રાખે છે સાઇઝ કહો અથવા તો શુદ્ધ ગુજરાતી જ લખવું છે તો પરિમાણ પર આધાર રાખે છે પરિમાણ એટલે સાઇઝ પ્લેટની સાઇઝ ઉપર આધાર રાખે છે નંબર 2 શું કહે છે બેટા એપ્સિલોન નોટ હા સર એપ્સિલોન નોટ તો માધ્યમની શૂન્ય અવકાશની પરમિટિવિટી એનો મતલબ કે સર બે પ્લેટની વચ્ચે हवा अथवा शून्य अवकाश ज बेटा आपणे विचारेलुं छे आपणे वच्चे कई नथी मूक्युं हवा अथवा शून्य अवकाश ज छे तो एनो मतलब कि सर बीजू कोई माध्यम मूकीए कोई फॉर एक्जाम्पल कोई डायइलेक्ट्रिक अवाहक माध्यम मूकीए तो अहींया आपणे छे ने बेटा ते माध्यमनी परमिटिविटी लखवी पड़शे एटले सर मने खबर पड़ी गई तमे कहेवा मांगो छो कि केपेसिटन्स ए माध्यम पर आधार राखे छे गुड डिपेन्ड्स ऑन मीडियम थर्ड वस्तु डी एटले सर बे प्लेट वच्चेनुं अंतर तो एटले आपणे एने कहीशुं कि एक प्लेटनी बीजी प्लेटनी सापेक्षे गोठावणी एक प्लेटनी बीजी प्लेटनी सापेक्षे गोठावणी हाँ एनी पर आधार राखे छे तो बेटा आटली बाबतो तमारे याद राखवी पड़शे आ तमने लोकोने एक मार्क्सनी अंदर पूछी शकाय आई होप कि तमारो आ कॉन्सेप्ट एकदम क्लियर थई गयो हशे पॉज करने बेटा लखी लेजो ठीक है ओके फाइन
ના, નેક્સ્ટ થિંગ ઇઝ સમાંતર પ્લેટ કેપેસિટરની ઉર્જા. સમાંતર પ્લેટ કેપેસિટરની ઉર્જા બેટા તેની આગળ આપણે જે ગોળાકાર કેપેસિટર ભણ્યા હતા ને, બરાબર. અચ્છા, પહેલાં તમને છે ને સમાંતર પ્લેટ કેપેસિટર સોલ્વ કરાવી. ખોટું, બરાબર, વચ્ચે ડિસ્ટર્બન્સ નથી લાગવો. સમાંતર પ્લેટ કેપેસિટર ચાલે છે, કેરિંગ ઓન એ ચાલુ રાખો. તો બેટા સમાંતર પ્લેટ કેપેસિટરની ઉર્જા, પ્લેટ कैपेसिटरनी ऊर्जा, ओके, या फिर एनर्जी स्टोर्ड इन ए पैरेलल प्लेट कैपेसिटर. एनर्जी स्टोर्ड इन ए पैरेलल प्लेट कैपेसिटर. एनर्जी स्टोर्ड इन ए पैरेलल प्लेट कैपेसिटर. अच्छा, જરા ધ્યાનથી સાંભળજો. મેં મારી આજે થિયરી છે ને બેટા થોડીક અલગ કરી છે, થોડીક અલગ. આગળ છે ને બેટા તમે લોકો, ઓકે ઓકે ફાઇન. તો બેટા આગળ છે ને તમે લોકો જે ખબર છે તમે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર રાખેલી વિદ્યુત ડાયપોલ, આવી રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર હતું બેટા, એની અંદર રાખેલી જે વિદ્યુત ડાયપોલ છે એ ડાયપોલની સ્થિતિ ઉર્જા હે ને, એ સ્થિતિ ઉર્જાની જો થિયરી તમે લોકો બરાબર જાણતા હોય તો એ થિયરી જે પ્રોસિજરથી, જે પ્રક્રિયા એની અંદર હતી ને એ રીતે હું આને સાબિત કરીશ, જેથી કરીને તમારે નવું નવું બેટા યાદ રાખવાની જરૂર નહીં પડે. નવું નવું નહીં યાદ રાખવું પડે. ઉભા રહે, મને આવડે છે કે ભાઈ પેલી થિયરી જો મને ખબર છે ડાયપોલવાળી, તો મને આ પણ ખબર પડે છે. કારણ કે રીત બેટા હું એકને એક જ રાખીશ. નવી નવી રીત રાખીશ તો તમારે કંઈક નવું યાદ રાખવું પડશે. હું એવું નથી ઈચ્છતો. તો થોડુંક ચેન્જીસ કર્યા છે બેટા મેં. એનસીઆરટી સીધી નથી લીધી, મેં ડાયરેક્ટ નથી લીધી. મારી રીતે થોડાક ચેન્જીસ કર્યા છે, જરા ધ્યાનથી સાંભળજો. અચ્છા, મારે છે ને બેટા આવું કેપેસિટર બનાવવું છે. ઓકે સર. અહીંયા એક ધન પ્લેટ મૂકવી છે, સમજો. આ એ સ્થાન છે, અહીંયા આ બી સ્થાન છે. તો એ સ્થાન પાસે મારે પોઝિટિવ પ્લેટ મૂકવી છે અને ઋણ સ્થાન આગળ મારે નેગેટિવ પ્લેટ મૂકવી છે. મારે બસ આ રીતના મારે કેપેસિટર બનાવવું છે. શરૂઆતમાં એ કંઈ નથી, એ પાસે અહીંયા કંઈ જ નથી, બી પાસે પણ કશું નથી. આપણે છે ને બેટા તમને ખબર હોય તો આપણે સૈદ્ધાંતિક રીતે એવું જ વિચારીએ છીએ કે સર અનંત અંતરે જવાનું, યાદ છે ને બેટા, અનંત અંતરે જવાનું, ત્યાંથી સર આ પ્લેટો લેતા આવવાની. એટલે પહેલાં છે ને એ અહીંયા કંઈ જ નથી બેટા, એ પાસે કંઈ નથી, બીજી પાસે કશું જ નથી. અહીંયા આપણે કેપેસિટર બનાવવાનું છે. એટલે પહેલાં છે ને બેટા તમે એ અનંત અંતરે જાઓ, ત્યાંથી આ ધન પ્લેટ ઉચકીને લાવો, પછી પછી પાછા અનંત અંતરે જઈને ઋણ પ્લેટ ઉચકીને લાવો. હવે આપણે યાદ રાખજો, આ પાછા બે પણ એકબીજાથી અનંત અંતરે છે અને કોઈ લેવા દેવા જ નથી. આ બંને પ્લેટ શરૂઆતમાં અનંત અંતરે છે અને એ પણ એકબીજાથી પાછા અનંત. એમની વચ્ચે કોઈ આંતરક્રિયા છે જ નહીં, કોઈ બળવડ કંઈ વર્તાતું જ નથી. એટલે બેટા છે ને આ રચના બનાવવા માટે હું પહેલાં ધન પ્લેટને લાવીશ અને પછી ઋણ પ્લેટને બી આગળ મૂકીશ. સમજાય છે? બંને માટે હું કાર્ય મેળવીશ કે ધન પ્લેટને એ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એને હું W1 કહીશ. પછી બેટા ઋણ પ્લેટને બી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એને W2 કહીશ. આ બેનો સરવાળો કરીશ, કુલ કાર્ય મેળવીશ અને એ કુલ કાર્ય એ તેની સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. કારણ કે હંમેશા આપણે કહીએ છીએ કે અનંત અંતરેથી વિદ્યુત ભારને અથવા તો આ કેસમાં પ્લેટને એવી રીતે લાવીશું કે જેથી કરીને તેની અંદર કોઈ પણ પ્રકારનો પ્રવેગ ન ઉદ્ભવે. આ બધી વસ્તુ બેટા ક્લિયર હશે. આગળના તમે વિડીયો શરૂઆતના તમે જોયા હોય તમને ખબર પડશે. એવી રીતે લાવો બાળકો કે પ્રવેગ ન ઉદ્ભવે. પ્રવેગ ન ઉદ્ભવે એટલે કે ધેર ઇઝ નો ચેન્જ ઇન વેલોસિટી. ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થવો નહીં જોઈએ. હવે ગતિ ઉર્જા બેટા ફેરફાર ન થાય એટલે આપણે કહીશું કે વેગમાં કોઈ ફેરફાર ન થાય તો આપણે કહેવાનું ગતિ ઉર્જામાં ફેરફાર ન થાય. કારણ કે ગતિ ઉર્જા શું કહે છે? હાફ mv². હવે વીમાં ફેરફાર નથી થતું તો કેમાં ફેરફાર ન થાય. આ વધે તો ગતિ ઉર્જા વધે, વેગ ઘટે તો ગતિ ઉર્જા ઘટે, પણ વેગમાં ફેરફાર થતો જ નથી. એટલે મતલબ કે તમે જે કાર્ય કરો છો એ ગતિ ઉર્જામાં કન્વર્ટ નથી થતું, સ્થિતિ ઉર્જામાં થાય છે. અને આ જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા એટલે જ કેપેસિટરની ઉર્જા. આ મારો કોન્સેપ્ટ છે, હું એ રીતે બનાવીશ. બરાબર? આગળ ડાયપોલની થિયરી તમે લોકો જોઈ લેજો, વિડીયો આપણી પ્લેલિસ્ટ તપાસી લેજો. તેની અંદર પણ સેમ મેથડથી મેં તે પણ સોલ્વ કરેલું છે અને એ એનસીઆરટીની જ મેથડ છે. એટલે પછી મેં વિચાર્યું કે પછી કેપેસિટર પણ એ રીતે સોલ્વ કરે ને યાર, શું કામ નવી નવી રીતો આપણે છોકરાઓને હેરાન કરી કે ભાઈ નવું કંઈક યાદ રાખો.
બોલો ખબર પડી બાળકો? યસ, ગુડ. આવો ચાલો આપણે સોલ્વ કરીએ. તો બેટા કેપેસિટરની રચના કરવા માટે પહેલાં આપણે એ આગળ લખતો જ જાઉં છું કે ભાઈ કેપેસિટરની રચના કરવા માટે પ્લસ ક્યુ એટલે કે પોઝિટિવ પ્લેટ હે ને, એમાં જ લખીએ બેટા પોઝિટિવ પ્લેટને ઇન્ફિનિટીવથી બરાબર એ સુધી લાવવા માટેનું જરૂરી કાર્ય, અને એ કાર્યને લખું છું W1. હું માનું છું ત્યાં સુધી W1 0 હશે. W1 0 હશે બેટા. કેમ? તમે આ રીતે લખશો બેટા W1 કોને લાવવો છે? સર મારે લાવવો છે પ્લસ કે વિદ્યુતભારને. ક્યાંથી લાવવો છે? અનંત અંતરથી. ક્યાંથી લાવવું છે? એ આગળ લાવવું છે. લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે સદિશ E ડોટ સદિશ dl. ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે તમે માઇનસ પણ લખો. ચાલો અહીંયા લખી દઉં છું માઇનસ. બોલો ખબર પડી? અહીંયા લખી દઉં છું બરાબર. આ વધારે યોગ્ય છે. તો આટલું કાર્ય કરવું પડે. તો મને એ કહેશો સર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર જ નથી હે ને બેટા, શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર જ નથી. આ જગ્યાએ એ છે અને આ બી છે. આ તમારા સ્થાન છે ભાઈ, એ સ્થાન અને બી સ્થાન. શરૂઆતમાં એ પાસે પણ કંઈ નથી, બી પાસે પણ કંઈ નથી. હવે તમે અનંત અંતરે તમે પોઝિટિવ પ્લેટને લાવો એટલે પ્લસ ક્યુ વિદ્યુત ભાર, એમાં થયું ને પોઝિટિવ પ્લેટ પણ વિદ્યુત પ્લસ એ તમે લાવો તો અહીંયા કોઈ ક્ષેત્ર હોય કે જેની વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડતું હોય તો એ કાર્ય તમે શોધો ને. ક્ષેત્ર જ નથી, એમને એમ આવશે. તમે યાદ હોય તો આપણે છે ને અસતત વિદ્યુતભારનું વિતરણ હતું, તેમાં છે ને આપણે 1/1 વિદ્યુતભારને લાવીને તંત્ર બનાવતા. તો પહેલો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને લાવવા માટે કોઈ કાર્ય કરવું જ નહીં પડે, કારણ કે ત્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર જ નહીં હોય. હા, એક વખત તમે કંઈક પ્રાપ્તિ સ્થાન વિદ્યુતભાર ગોઠવી દો તો તે વિદ્યુત ક્ષેત્ર બનાવશે, અને હવે તમારે તે ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે. એ 2 નંબરની વાત છે. તો પહેલાં બેટા આ કાર્ય W1 0 થશે. કેમ 0 થયું ખબર પડી બેટા? કારણ કે વિદ્યુત ક્ષેત્ર શરૂઆતમાં 0 છે. આ મળ્યું આપણે W1. એ રીતે હવે આપણે મેળવીશું W2. તો બાળકો હવે મેળવીએ આપણે W2. W2 એટલે કહેવાનો મતલબ નેગેટિવ પ્લેટ. ઓકે, નેગેટિવ પ્લેટને બી આગળ લાવવા માટે, નેગેટિવ પ્લેટને બી આગળ બરાબર ક્યાંથી લાવશું બેટા? ઇન્ફિનિટીવથી હે ને, ઇન્ફિનિટીવથી લાવવા માટે જરૂરી કાર્ય બરાબર. તમે સમજી ગયા સર? હવે આપણે કાર્ય કરવું પડશે સર, કારણ કે પ્લેટ પોઝિટિવ પ્લેટ ગોઠવાઈ ગઈ એટલે એણે શું કર્યું બેટા? વિદ્યુત ક્ષેત્ર બનાવ્યું. જો તમને અહીંયા શીખવાડું, અહીંયા આવો. આ બેટા પોઝિટિવ પ્લેટ આ ગોઠવાઈ ગઈ, આ બેટા એ આગળ ગોઠવાઈ ગઈ એટલે એણે શું બનાવ્યું? વિદ્યુત ક્ષેત્ર. આ રહ્યું જો બેટા, વિદ્યુત ક્ષેત્ર બનાવ્યું. તમને ખબર છે બેટા પોઝિટિવ પ્લેટ એકલાનું વિદ્યુત ક્ષેત્ર થશે સિગ્મા ડિવાઇડ બાય 2 એપ્સિલોન નોટ. યાદ રાખો, એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર પૂછે તો સિગ્મા ડિવાઇડ બાય 2 એપ્સિલોન નોટ. 2 પ્લેટનું વચ્ચે પૂછે તો સિગ્મા બાય એપ્સિલોન નોટ. હા, માઇન્ડ ક્લિયર રાખજો. તો ઓલરેડી બેટા એક પ્લેટ મુકાઈ ગઈ, ધન પ્લેટ મુકાઈ ગઈ, તેનું વિદ્યુત ક્ષેત્ર છે સિગ્મા ડિવાઇડ બાય એપ્સિલોન નોટ. હવે તમે બેટા ઇન્ફિનિટીવ તમે આવશો ને બેટા, સમજો આ બાજુથી તમે આવો છો, અનંત અંતરથી આવો છો, તમે ક્ષેત્રમાં આવશો ત્યાં ક્ષેત્રની ઓપોઝિટ બેટા તમારે કાર્ય કરવું પડશે 100%. હવે બેટા તમારે કાર્ય પડશે. ક્યાં તમારે મૂકવાની છે બેટા? અહીંયા શું આવે છે? બી સ્થાન આવે છે, તમે બી આગળ મૂકવાની છે. ઓકે સર. તો કેટલું કાર્ય કરવું પડશે? અચ્છા, તમે કેટલો વિદ્યુતભાર લઈને આવો છો? માઇનસ ક્યુને બરાબર. ક્ષેત્ર વિરુદ્ધ એટલે માઇનસ સર. અનંતથી ક્યાં આવો છો? સર બી સુધી આવીએ છીએ. કાર્ય એટલે બેટા લખી શકાય સદિશ E ડોટ સદિશ dl. બોલો ખબર પડી બેટા? આ તમારા બેટા છે ને શરૂઆતના બધા છે ને ઇનિશિયલ એકદમ શરૂઆતના બધા બેટા આ બધા ટોપિક્સ છે બધા આ જે કાર્ય લખું છું તે. એટલે હંમેશા યાદ રાખો બેટા, વચ્ચેથી જોવા કરતાં બેટર છે કે આખી પ્લેલિસ્ટની બેટા શરૂઆતથી પહેલાંથી છેલ્લા એક વિડીયોને શું કે ક્રમશઃ જુઓ, લાઇનમાં જુઓ બેટા. ઓકે, અચ્છા આટલું શું ક્લિયર થયું? એ બેટા તમે મને એમ કહેશો આ શું છે? આટલું જરા જુઓ તો. અનંત અંતરેથી બી સુધી, આને નહીં વાંચતા, અનંત અંતરેથી બી સુધી કંઈ નથી એટલે એકમ ધન વિદ્યુતભાર કહેવાશે. લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તમને ખબર છે બેટા આ જે છે ને એ બી પાસેનું સ્થિતિમાન છે.
આ છે ને દીકરા એ બી પાસેનું સ્થિતિમાન છે. આ ક્લિયર રાખજો. એટલે તમને કહું છું આગળના વિડીયો બેટા અગત્યના છે. આ બી પાસેનું સ્થિતિમાન છે. ફરીથી -ઇન્ફિનિટીવથી બી સદિશ ઈ ડોટ સદિશ ડીએલ એટલે એ બેટા બી પાસેનું બરાબર એટલે કે નેગેટિવ પ્લેટ આગળનું વિદ્યુત સ્થિતિમાન છે. બી પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે. તો આને હું આ રીતે લખી શકીશ કે ભાઈ W2 બોર્ડ પર જોજો બેટા W2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ વિદ્યુતભાર ક્યુ ઇન્ટુ નેગેટિવ પ્લેટ અથવા તો બી પાસેનું સ્થિતિમાન. કોને બેટા? બી પાસેનું સ્થિતિમાન. ઓકે ચાલ અહીંયા છે ને સમીકરણ 2 નામ આપીને આને મૂકી દો, આગળ નહીં બધું. આ સમીકરણ 1 આટલું બેટા પહેલાં લખી નાખો. હા ને વિડીયો પોઝ કરીને આટલું લખી નાખો. ઓકે ઓકે હવે તમે સમજી ગયા છો સર. હવે આપણે કોઈ પણ રીતે લાવવું પડશે બી પાસેનું સ્થિતિમાન. બી પાસેનું સ્થિતિમાન જો બેટા આ પોઝિટિવ પ્લેટ, આ પોઝિટિવ પ્લેટ અહીંયા કંઈક આપણે મૂકવાના છે બેટા નેગેટિવ પ્લેટ. અત્યારે નથી એમ સમજો, અત્યારે અહીંયા પ્લેટ નથી, એ અનંત અંતરથી આપણે લઈ આવીએ છીએ, પણ અહીંયા આપણે મૂકવાની છે બરાબર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે સર? પોઝિટિવ પ્લેટને કારણે σ/2 એપ્સિલોન નોટ આ છે અને તમે અનંત અંતરથી આવી રહ્યા છો. તો એ માટેનું કાર્ય એટલે તમે કાર્ય લાવ્યા W2 ઇઝ ઇક્વલ ટુ શું બેટા? -q ઇન્ટુ બી પાસેનું વિદ્યુત સ્થિતિમાન. બેટા આ બી પાસેનું જે વિદ્યુત સ્થિતિમાન છે ને એ પોઝિટિવ પ્લેટને લીધે બી આગળનું સ્થિતિમાન, બી આગળનું સ્થિતિમાન પોઝિટિવ પ્લેટને લીધે બી આગળનું સ્થિતિમાન છે સર. કારણ કે બેટા અહીંયા તો અત્યારે નેગેટિવ પ્લેટ છે જ નહીં. પોઝિટિવ પ્લેટ મૂકી હે ને, પોઝિટિવ પ્લેટ મૂકી અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવ્યું, વિદ્યુત ક્ષેત્ર બનાવ્યું અને એટલા માટે હવે ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. તો અહીંયા જે કંઈ પણ સ્થિતિમાન છે અથવા તો વિદ્યુત ક્ષેત્ર છે એ કોનું છે? પોઝિટિવ પ્લેટનું છે. તો સર બી પાસેનું સ્થિતિમાન કેટલું? પોઝિટિવ પ્લેટને કારણે બી પાસેનું સ્થિતિમાન કેટલું? આવો તમને શીખવાડો બેટા. સાંભળજો. આનું સ્થિતિમાન એટલે VA, આનું સ્થિતિમાન એટલે બી પાસેનું સ્થિતિમાન એને કહું હું VB હે ને. આને આપણે નામ આપીએ VB. તમને ખબર છે બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે આપણે કહીએ છીએ D. બોલો ખબર પડી ગઈ? તમને એટલું તો ખબર છે બેટા એ પાસેનું સ્થિતિમાન 0 હતું. એ પાસેનું સ્થિતિમાન 0 બેટા. કેમ 0? એ આગળ બેટા શરૂઆતમાં કંઈ હતું જ નહીં. એ પાસે ક્યાં સ્થિતિમાન? એ પાસે VA નો અર્થ શું થાય ખબર બેટા? પોઝિટિવ પ્લેટને લીધે એ આગળનો સ્થિતિમાન બરાબર. વિદ્યુત સ્થિતિમાન એટલે શું બેટા? એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરથી ક્ષેત્રમાં આ રીતે લખાય ને બેટા. -ઇન્ફિનિટીવથી એ સુધી લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. પણ ત્યારે તો બેટા ક્ષેત્ર હતું જ નહીં ને, આ તો 0 છે, ક્ષેત્ર હતું જ નહીં. એટલે બી પાસે એ આગળ એ પ્લેટને લીધે સ્થિતિમાન હતું જ નહીં એટલે 0. એટલે આ તો બેટા 0 જ છે. ક્લિયર રાખજો, માઇન્ડસેટ ક્લિયર રાખજો, આ 0 છે. સર તમે તો આગળ અમને એમ કહેતા કે નેગેટિવ પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન 0 લેવાનું. 0 તમે ગમે તેને લો, એની સાથે કોઈ કન્સર્ન નથી. તમે આને 0 લોશો તો આ એના કરતાં નીચા સ્થિતિમાને જશે એટલે આ જ નેગેટિવ આવશે. નહીં સમજ પડી? દાખલા તરીકે તમારે ડિફરન્સ 5 સેટ કરવો છે. તમે આને નેગેટિવને તમે 0 લો તો આને +5 લખશો. તમે આને 0 લેશો તો આ -5 થશે ને. ડિફરન્સ તો બેટા હજુ 5 જ છે. આ 0 તો આ 5, આ -5 તો આ 0. તો 0 તો ગમે તેને લેવાય. બોલો ક્લિયર થયું બાળકો? 0 ગમે તેને લેવાય. પણ આપણા કેસમાં આ સ્પેશિયલી બેટા આ કેસની વાત કરીએ ને તો એ આગળનું સ્થિતિમાન પોઝિટિવ પ્લેટને કારણે 0. અહીંયા જો મેં લખ્યું પડે છે કારણ કે ત્યારે વિદ્યુત ક્ષેત્ર હતું જ નહીં ને બેટા. સમજાય છે? આ તો પ્લેટ લાવ્યા પછી ત્યાં વિદ્યુત ક્ષેત્ર આવ્યું, પણ છતાં પણ એ પાસે એટલે કે પોઝિટિવ પ્લેટ પાસે પોઝિટિવ પ્લેટને કારણે વિદ્યુત સ્થિતિમાન 0 એટલે અહીંયા 0 છે. અને આ શું છે VB એ મને ખબર નથી. બોલો ક્લિયર થયું? આટલું ક્લિયર થયું? ભૂસી કાઢું આને? હા ચાલો, ભૂસતા પહેલાં એક વખત તમે પોઝ કરીને લખી નાખો. ગુડ, વેરી ગુડ, બહુ મસ્ત. બાળકો જોજો, વિદ્યુત ક્ષેત્ર ફરીથી બેટા વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે બરાબર. એનું મતલબ કે વિદ્યુત સ્થિતિમાન x નો વિધેય છે બાળકો. આગળ પણ ચર્ચા કરીએ આપણે.
તો પછી વિદ્યુત સ્થિતિમાનનું એક્સની સાપેક્ષે વિકલન અને તેનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્ર બરાબર થશે. હવે આવું તો આપણને ખબર પડે છે. અચ્છા, માઇનસ ડેલ્ટા વી, તમે આમ ગયા એટલે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર. તો અંતે વીબી, શરૂઆતમાં વીએ તો 0 છે. બોલો, ખબર પડી બેટા? આમ આવો તો આમ, આ પ્રારંભિક અને અંતિમ માઇનસ પ્રારંભિક ડેલ્ટા વી એટલે તો અંતિમ વીબી પ્રારંભિક 0 ડિવાઇડ બાય ડેલ્ટા એક્સ. અહીંયાથી તમે અહીંયા જાઓ છો, ડી ઇક્વલ ટુ ઈ, બરાબર. તો બોલો શું લખાય? વીબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ઇન્ટુ ડી. આને નામ આપી દો તમારું પરિણામ નંબર 3, અથવા તો પરિણામ 2માં વેલ્યુ જ મૂકવાની છે. મેં તમને શું કીધું? જો બેટા માઇનસ આવ્યું ને, તમે આને શૂન્ય સ્વીકાર્યું એટલે આ નેગેટિવ આવશે. મને એટલી ખબર છે કે આ છેડો નીચા સ્થિતિમાન જ છે, એ મને ખબર જ છે. તો તમે આને 0 સ્વીકારશો તો આના કરતાં ઓછા થશે. અહીંયા 0 લખશો તો આ આના કરતાં વધારે છે. વાત બધી એકને એક જ છે. તમે આને 0 લો તો આ 5 થાય, આને 0 લો તો પછી આ -5 થાય. આ નીચે જ થવો જોઈએ. તો આને 0 છે તો નેગેટિવ આવ્યું ને બેટા? જો આના કરતાં નીચે થયું ને, બસ બહુ મસ્ત. તો સમીકરણ 1 શું થશે? સોરી 2 શું થશે? તેથી સમીકરણ 2 એટલે બેટા તમારું શું છે? W2, બીજું કાર્ય. તો W2 શું થશે? W2 મેં તમને શું કીધું? કયો વિદ્યુતભાર લાવો છો? સર માઇનસ ક્યુ લઈ આવીએ છીએ. અને ઇન્ટુ વીબી, તો વીબીની વેલ્યુ લખો માઇનસ ઈ ઇન્ટુ ડી. બેટા માઇનસ તમારો પ્લસ થઈ ગયો, કેન્સલ નથી કર્યા બેટા, પ્લસ વાંચજો. તો ક્યુ ઇન્ટુ ઈ ઇન્ટુ ડી, આ મળ્યું આપણને W2, ક્યુ ઇન્ટુ ઈડી. ખબર પડી? W2. ચાલો, હવે તો તમે સમજી ગયા છો સર. હવે તો આ પૂરું થઈ ગયું. ઓકે, ચાલો લખી લો તો. ચાલો, તો હવે જોઈએ ધેરફોર કુલ કાર્ય કેટલું થયું બાળકો? તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2. સર W1 તો 0 છે, અને જ્યાં સુધી W2 ની છે, W2 ક્યુ ઇન્ટુ ઈડી. બરાબર? અચ્છા, તો ક્યુ બરાબર. વિદ્યુત ક્ષેત્ર એટલે કોનું વિદ્યુત ક્ષેત્ર બેટા? પોઝિટિવ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર છે ને? અહીંયા પોઝિટિવ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ, 2 એપ્સાઇલોન નોટ. વિદ્યુત ક્ષેત્ર એટલે બેટા આ વિદ્યુત ક્ષેત્ર કોનું છે? આપણે એક પ્લેટને બીજા પ્લેટના વિદ્યુત ક્ષેત્ર વિચારેલી છે. આપણે શું કર્યું બેટા? નેગેટિવ પ્લેટને પોઝિટિવ પ્લેટના વિદ્યુત ક્ષેત્રમાં વિચારી છે. એટલે વિદ્યુત ક્ષેત્ર એક જ પ્લેટનું છે, પોઝિટિવ પ્લેટના વિદ્યુત ક્ષેત્રમાં એક જ નું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ ઇન્ટુ ડી. સર સિગ્માની વેલ્યુ મૂકો બેટા, સિગ્મા ક્યુ ડિવાઇડેડ બાય એ. ઓકે, તો ક્યુ સિગ્મા એટલે ક્યુની વેલ્યુ મૂકો એટલે ક્યુ બાય એ, એટલે ફરીથી ક્યુ રિપીટ થયો એટલે ક્યુ સ્ક્વેર લખાશે. ક્યુ હતો, સિગ્માની જગ્યાએ લખું છું ક્યુ બાય એ, એટલે ક્યુ રિપીટ થયો ક્યુ સ્ક્વેર બાય એ. 2 એની જગ્યાએ, એપ્સિલોન નોટ એની જગ્યાએ. આ જે ડી છે બેટા, શું એને હું છેદનો છેદ બનાવી શકું? અહીંયા ડી ઉપર હતો, એને મેં છેદનો છેદ બનાવ્યો. હવે બાળકો શું હું લખી શકું? એ એપ્સિલોન નોટ ઓવર ડી બરાબર સી લખી શકું. આ તો કેપેસિટન્સ થઈ ગયો બરાબર. તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ બરાબર શું લખાશે બેટા? ક્યુ સ્ક્વેર ડિવાઇડ બાય 2 અને આખું થઈ ગયું સી. બસ પૂરું. આ થયું કુલ કાર્ય. અને તમને ખબર છે જે કાર્ય છે એ સ્થિતિ ઉર્જામાં જ કન્વર્ટ થાય છે, ખરો રૂપાંતર થાય છે. તો ડેલ્ટા આ W ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર, તે જેને આપણે UE થી ઓળખીએ છીએ, સ્થિતિ ઉર્જા. આપણે અનંત અંતર શૂન્ય સ્વીકારવાની હે ને? આપણે આ રીતે લખો, ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ધીસ થિંગ ઇઝ ઇક્વલ ટુ લખાશે બેટા ક્યુ સ્ક્વેર અપોન 2c. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક ક્યુ સ્ક્વેર બાય 2c. અંતે શરૂઆતમાં તો બંને પ્લેટ અનંત અંતરે હતી, તો તેની સ્થિતિ ઉર્જા બેટા 0 બરાબર. અને ફાઇનલી એ અને બી આગળ ગોઠવાઈ ગયા ત્યાર પછીની જે સ્થિતિ ઉર્જા એને હું UE થી ઓળખું. કેટલી બેટા? UE. તો શું લખી શકું? ધેરફોર UE ઇઝ ઇક્વલ ટુ લખી શકો બેટા ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2c. આ યાદ રાખવાનું છે તમારે, ક્યુ સ્ક્વેર ડિવાઇડ બાય 2c. આ પરિણામ. બોલો ક્લિયર થયું? એકદમ સિમ્પલ બનાવવાનો પ્રયત્ન કરો, એકદમ સિમ્પલ બરાબર છે.
ફરીથી તમે લોકો વિડીયોને ફરીથી બેટા ત્યાંથી આગળ લઈ જાઓ, ફરીથી ત્યાંથી સમજવાનો પ્રયત્ન કરો. હું માનું છું ત્યાં સુધી તમે 100% સમજાઈ જ જશે, 100% સમજી જશે. લખી નાખો. ચાલો બાળકો, તો આપણે લઈ આવ્યા UE ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય 2c. UE ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય 2c. અચ્છા, એક કામ કરીએ બેટા, ક્યુની જગ્યાએ ક્યુ ઇઝ ઇક્વલ ટુ હું CV લખી શકું. C ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓવર V, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ CV. તો ઉર્જા થશે CV C સ્ક્વેર V સ્ક્વેર બાય 2c. એમાં થયું ને બેટા, આની જગ્યા ક્યુ સ્ક્વેર, એની જગ્યાએ મેં લખ્યું ક્યુ સ્ક્વેર V સ્ક્વેર. તો શું આને આવી રીતે લખાશે? 1/2 ઉપર એક C વધશે, એક C કેન્સલ થઈ જશે બેટા, એક C વધશે, 1/2 CV સ્ક્વેર. યસ, પરિણામ હાફ CV સ્ક્વેર. આ તો છે જ, ક્યુ સ્ક્વેર બાય 2c તો છે જ, આ વધારે પ્રચલિત બેટા પરિણામ છે, હાફ CV સ્ક્વેર. અચ્છા, જરા સાંભળજો, ફરીથી લખું છું, UE ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય 2c. આ વખતે હું C ની વેલ્યુ મૂકી દઉં, તો બીકોઝ ઓફ C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય V. તો UE ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર અપોન 2. C ની જગ્યાએ લખું છું ક્યુ બાય V. બરાબર, તો બેટા એક ક્યુ કેન્સલ થઈ જશે, તો લખાશે VQ બાય 2. VQ બાય 2, V ઇન્ટુ ક્યુ બાય 2. તો 3 પરિણામ થયા બેટા, યાદ રાખજો. ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય 2c, હાફ CV સ્ક્વેર, V ઇન્ટુ ક્યુ બાય 2. બરાબર, તમને જો સમજાતું હોય બેટા, તો આ બધા છે ને પેલા ગતિ ઉર્જાવાળા સૂત્ર યાદ આવતા હોય તો હાફ mv સ્ક્વેર. બરાબર, પછી બેટા ખબર પડતી હોય તો K ઇઝ ઇક્વલ ટુ P સ્ક્વેર ડિવાઇડેડ બાય 2m. બરાબર, અને આ થશે ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ V બાય 2. મિકેનિક્સ જો બરાબર શીખ્યા હોય તો, હે ને, મિકેનિક્સ યંત્રશાસ્ત્ર જો બરાબર શીખાવો 11મા ધોરણમાં, તો આ બધા સૂત્ર હતા ગતિ ઉર્જાના સૂત્ર, તો એના જેવા સ્વરૂપને મેં બનાવ્યા. આ છે ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય 2c, આ છે હાફ CV સ્ક્વેર, અને આ VQ બાય 2. બરાબર છે. દાખલામાં આપણે આ બધા પરિણામોનો આગળ જતાં આપણે ઉપયોગ કરશું. બરાબર, થિયરીમાં પણ ઉપયોગ કરશું. સમજાઈ ગયું બેટા? ઓકે, તો પહેલાં આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટન્સ શીખ્યા, પછી સમાંતર પ્લેટ કેપેસિટરની ઉર્જા આપણે શોધ્યા. બેટા આજે બધા પરિણામો હું લખ્યું છે ને, તમે એક કામ કરો, પહેલાં લખી નાખો આને, આગળ વધીએ. ઓકે, હા બાળકો જોજો બેટા, મેં તમને જે કેપેસિટન્સ શોધી આપ્યું, C ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ એપ્સાઇલન નોટ ઓવર ડી, આ, અને જે ઉર્જા આપણે લાવ્યા કે તેની જે ઉર્જા છે એ હાફ CV સ્ક્વેર, અથવા તો બધા લખી નાખું, ચાલો તમને એકવાર યાદ રહેશે, ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય 2c, અને પછી V ઇન્ટુ ક્યુ બાય 2. આ યાદ રહેશે તમે, એટલા માટે પ્રેક્ટિસ કરી. આ બધા પરિણામ છે ને બેટા, બધા પ્રકારના કેપેસિટરો માટે સાચા છે. કેપેસિટરો માટે સાચા છે. સર બધા પ્રકારના એટલે કયા પ્રકારના? મેં તમને કીધું બેટા, ગોળાકાર કેપેસિટર હોઈ શકે. બરાબર છે. ઉપર હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું તમને. દાખલા તરીકે તમે C ની વાત કરો છો, હવે છે ને સમજો, તમને બે પ્લેટ આ રીતના આપી, આ રીતના આ પ્લેટ, હે ને, એક જેવી જ મૂકવાની, હે ને, આ રીતના બે પ્લેટ છે. સમજો લંબાઈ L છે, પહોળાઈ B છે, એ રીતે સેમ, અને લંબાઈ L અને પહોળાઈ B છે. બે વચ્ચેનું જે અંતર છે એ અંતર સમજો કે x છે, અને કે છે આનું કેપેસિટન્સ નક્કી કરો. ઓકે, તો બેટા આનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ A, એ એટલે તમે લખશો બેટા L ઇન્ટુ B, લંબાઈ ગુણ્યા પહોળાઈ, ક્ષેત્રફળ થઈ ગયું દીકરા, થઈ ગયું, A ઇન્ટુ મધ્યમ હવા છે એપ્સિલોન નોટ ડિવાઈડ બાય બે વચ્ચેનું અંતર એટલે x. બરાબર. હવે કદાચ તમને પ્લેટ આને બદલે તમને એમ કે ભાઈ આ વર્તુળાકાર પ્લેટ છે, આવી બે પ્લેટ છે, એકબીજાને સમાંતર, એકબીજાને સમાંતર, એકબીજાથી x અંતર મૂકી છે. સમજો આ પ્લેટની ત્રિજ્યા r છે,
અમને કહે છે કે હવે આનું કેપેસિટન્સ નક્કી કરો. સૂત્ર 8 વાપરવાનું. સૂત્ર 8 વાપરવાનું બેટા. બધા કેપેસિટર માટે સાચું છે. C ઇઝ ઇક્વલ ટુ A, એની જગ્યાએ લખાશે બેટા પાઈ આર સ્ક્વેર એપ્સાઇલોન નોટ ડિવાઇડેડ બાય એક્સ. એટલે એ રીતે તમને કીધું છે. આ બધા સૂત્ર બધા માટે સાચું. ને આ ઉર્જા પણ કોઈ પણ કેપેસિટર તમે હશે, ઇવન કે આગળ પેલું ગોળાકાર કેપેસિટન્સ નહીં હતું બેટા, ગોળાકાર કેપેસિટર આપણે લીધું તો આ રીતના કે એક ગોળો છે તે પણ કેપેસિટર છે. આનું કેપેસિટન્સ આપણે આ રીતે પણ નક્કી કરતા 4 પાઈ એપ્સાઇલોન નોટ 0 ઇન્ટુ આર નોટ ઇન્ટુ આર આ કાઢતા ને. આની ઉર્જા પણ બેટા આટલી જ થાય. આની ઉર્જા પણ આટલી જ થાય. શું વાત છે સર? આની ઉર્જા પણ આટલી જ થાય? યસ બેટા, જો હું તમને એ પણ સાબિત કરી બતાવું. ઓકે, ફક્ત તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે સાબિત કરી આપો. લખી નાખો ચાલો. સમજો, તમારી પાસે આ એક ગોળાકાર કેપેસિટર છે, બરાબર? સ્પાઇકલ ગોળાકાર કેપેસિટર છે. સમજો એની ત્રિજ્યા વિચાર લઈએ આર છે, આ તેનું કેન્દ્ર, બરાબર? આની પર છે ને બેટા શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર જ નહીં હતો, 0. 0 થી મારે એની પર ક્યુ વિદ્યુત ભાર મૂકવા માટે હું જરૂરી કાર્ય શોધીશ અને એ કાર્ય એટલી જ કેપેસિટરની ઉર્જા થશે, જો કે સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં હોય. એ તમને મેં બધું ખબર પડી બેટા, પડી ગઈ હશે કે આપણે લાવીએ છીએ તો પ્રવેગ રહિત ગતિ આપીએ છીએ અને પ્રવેગ રહિત ગતિ આપીએ છો તો કાર્ય એ ગતિ ઉર્જામાં કન્વર્ટ ના થાય, સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય. બોલો, ક્લિયર થઈ ગયું? તો આની પર બેટા શરૂઆતમાં વિદ્યુત ભાર નહીં હતો અને મારે એને છે ને ક્યુ સુધી લઈ આવવું છે, કેપિટલ ક્યુ, આટલો વિદ્યુત ભાર લઈ આવવો છે. તો તે માટે કેટલું કાર્ય કરવું પડશે? તો બેટા એક કામ કરીએ આપણે. અત્યારે આની પર છે ને ક્યુ વિદ્યુત ભાર વિચારી લો. વચ્ચે આ ક્યુ એટલે 0 કરતાં મોટો અને તમે જે લાવવા માંગો છો કુલ તેના કરતાં ઓછો, એટલે વચ્ચેનો કોઈ વિદ્યુત ભાર વિચારી લો. હવે આવી સ્થિતિમાં તમે અનંત અંતરે જાઓ અને અનંત અંતરેથી બહુ નાનો વિદ્યુત ભાર ડીક્યુને લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. એ કાર્યને હું નામ આપીશ DW. એનું ઇન્ટિગ્રેશન કરીશ એટલે મને મળશે કુલ કાર્ય. બોલો, પ્રશ્ન સમજાયો? આ પ્રશ્ન પણ પૂછી શકાય. NCERTની અંદર આ પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ ગોળાકાર કેપેસિટરની ઉર્જા નક્કી કરો. પૂછી શકાય આ રીતે. તો પહેલાં હું શું કરીશ બેટા? DQ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય શોધીશ. ઓકે, તો કેટલું કાર્ય થશે બેટા? તો DQ ને ક્યાંથી ક્યાં બેટા? અને DQ ને તો DQ ઇન્ટુ અનંત અંતરેથી તમારે સપાટી સુધી આવવું છે બેટા, હે ને? અહીંયા સુધી લઈ આવવું છે અનંત અંતરેથી સપાટી આર સુધી. ચાલો, આ કેન્દ્રથી અનંત અને કેન્દ્રથી આર એટલે એ રીતે લખું છું. આર એટલે કે સપાટી પર લો ને ઉપર લખી પણ નાખું છું સપાટી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો ક્ષેત્ર વિરુદ્ધ એટલે બેટા માઇનસ લખીશ. આ માઇનસ લખવું પડશે અહીંયા, માઇનસ સદિશ E ડોટ સદિશ dl. આ થિયરીનો કોન્સેપ્ટ જ છે, એમાં કંઈ નથી. DQ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આર અંતર સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. એ તમે સમજી ગયા હશો સર, આનો અર્થ એમ થયો DQ ઇન્ટુ માઇનસ ઇન્ફિનિટી થી આર સદિશ E ડોટ સદિશ dl. અને હું અલગ કરું છું. મોટાભાગની છોકરાને ખબર પડી ગઈ આ તો કહેવાશે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન, હે કે નહીં બેટા? DQ ઇન્ટુ V એટલે આર આગળનું વિદ્યુત સ્થિતિમાન અથવા તો સપાટી પાસેનું વિદ્યુત સ્થિતિમાન. સૂત્ર જ છે બેટા, ઇન્ફિનિટી આર સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે સપાટીનું વિદ્યુત સ્થિતિમાન. અચ્છા, તો મને તમે કહેશો બેટા સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? સર K, અત્યારે વિદ્યુત ભાર કેટલો છે? Q ડિવાઇડ બાય આર. બોલો, ખબર પડી બેટા? KQ બાય આર. ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન KQ બાય આર. ઓકે, તો DW બેટા શું થશે? તો DW ઇઝ ઇક્વલ ટુ DQ ઇન્ટુ K K ઇન્ટુ Q ડિવાઇડેડ બાય આર. DQ ઇઝ ઇક્વલ ટુ ઓકે કે ના DQ ઇન્ટુ V આરની વેલ્યુ મૂકી છે KQ બાય આર. બસ. તો સર કુલ કેટલું કાર્ય થશે? કુલ કાર્ય ક્યાંથી બેટા? 0 થી Q વિદ્યુત ભાર મૂકવા માટે, હે કે નહીં? મૂકવા માટેનું જરૂરી કાર્ય
ઓકે, ચાલો, મારે તમને ખબર છે સર ઇન્ટિગ્રેશન કરીને પૂરું કરી નાખશે. ઓકે, લખી લો એકવાર. ફાઇન. તો બાળકો જો તો શું થશે, તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, હે ને, ઇન્ટિગ્રેશન K ઇન્ટુ K ઇન્ટુ Q ડિવાઇડેડ બાય R ઇન્ટુ DQ. એમ જ થયું બેટા. અને જો ઇન્ટિગ્રેશન Q સાપેક્ષે કરવાનું છે તો પછી શરૂઆતમાં વિદ્યુતભાર 0 અને અંતે આ વિદ્યુતભાર Q છે. એમ જ થયું ને બેટા, Qમાં લિમિટ મૂકવી પડશે, Q 0 થી કેપિટલ Q સુધી. તો સર K કોન્સ્ટન્ટ, ઓકે, છેદમાં R કોન્સ્ટન્ટ, અંદર વધ્યું Q, તો લખાશે Q²/2. Qની સાપેક્ષે Q²/2 0 થી Q. Kની વેલ્યુ બેટા મૂકી દો 1/4πε0, બરાબર. Kની વેલ્યુ 1/4πε0 ઇન્ટુ R, બરાબર. પેલા બે તો ખરા જ, આ બે તો ખરા જ, અચ્છા, બરાબર. આ શું છે બેટા, પહેલાં તમે હાયર લિમિટ મૂકશો, અહીંયા હાયર લિમિટ એટલે Q² અને પછી લોઅર લિમિટ મૂકશો એટલે 0, Q² - 0, બરાબર. અચ્છા, તમે બેટા આને ઓળખો છો, 4πε0 R ઇન્ટુ શું થાય બેટા, 4πε0 ઇન્ટુ R, બરાબર. ખબર છે ને બેટા, ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ, ગોળાકાર કેપેસિટરના કેપેસિટન્સ એ જ છે ને દીકરા, તો કેપેસિટન્સ જ છે. તો પતી ગયું. શું લખશો, Q²/2 અને C આવી ગઈ બેટા ઉર્જા. જો કે W આવ્યું, W એ જ તમને ખબર છે કે W એ ડેલ્ટા U છે. ડેલ્ટા યુની અંદર તમે શું કરો છો બેટા, આવી રીતે લખો છો U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ. શરૂઆતમાં સ્થિતિ ઉર્જા તો હતી જ નહીં ને, અને એટલે UI શરૂઆતમાં 0 અને UF તમે લખશો UE, તો એ રીતે બેટા આ UE થઈ જશે, આ UE -0, તો UE ઇઝ ઇક્વલ ટુ આવી ગયું બેટા Q²/2C. એટલે આ જે સૂત્ર છે ને બેટા, Q²/2C છે, પછી C ઇઝ ઇક્વલ ટુ A ε0, કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ ε0/D. આ બધા સૂત્ર બધા કેપેસિટર માટે સાચા છે, ઉર્જાનું સૂત્ર પણ બધા કેપેસિટર માટે સાચા છે. બોલો, ખબર પડી ગઈ? લખી લેજો બેટા.